પાટણ સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા 19મા વર્ષે સ્વચ્છતા અને અંગદાન જાગૃતિ અભિયાન સાથે પદયાત્રી માટે સેવા કેમ્પ કરાશે। ભાદરવી પૂનમે અંબાજી આવતા પદયાત્રીઓને 2 ટાઈમ ગુજરાતી ભોજન અને લાઈવ ખમણની સેવા અપાશે। પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ત્યારે પાટણ શહેરમાં આજથી 18 વર્ષ પૂર્વે ભાદરવી પૂનમ ઉપર જગત જનની જગદંબાના આશીર્વાદ મેળવવા આવતા લાખો પદયાત્રીઓની નિસ્વાર્થ સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ તેમજ તે સમયના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, શંકરભાઈ ચૌધરી, કેસી પટેલ સહિતના રાજકીય આગેવાનોની પ્રેરણાથી સિદ્ધહેમ સેવા ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે ચાલુ વર્ષે 19મા વર્ષે પણ પદયાત્રીઓની સેવા માટે આ અંબાજીના મંદિર સમીપ સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જેથી સિદ્ધહેમ સેવા ગ્રુપના સેવક સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે પદયાત્રીઓને 2 ટાઈમ ગરમાગરમ ગુજરાતી ભોજન સાથે 24 કલાક લાઈવ ખમણની સેવા પૂરી પાડવામાં આવનાર છે। આ સેવકીય પ્રવૃત્તિઓની સાથે સાથે પદયાત્રીઓને ફિઝિયોથેરાપીની સેવા અને પદયાત્રીઓના માના ગુણગાન ગાઈ શકે તે માટે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભક્તિમય ગીત સંગીતના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓની સેવા વચ્ચે સ્વચ્છતા અભિયાન અને અંગદાન જાગૃતિ અભિયાનને પ્રાધાન્ય આપી લોકો સ્વચ્છતા અને અંગદાન બાબતે જાગૃત બને તેવા શુભ પ્રયાસ સાથે કરવામાં આવનારા હોવાનું સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું। હાલમાં ભાદરવી પૂનમ નિમિત્તે આયોજિત કરવામાં આવનાર સેવા કેમ્પની તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। ન્યૂઝ ઓફ પાટણ। સ્નેહલભાઈ, આ સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી અંબાજી પદયાત્રીઓને સેવા કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ 19મા વર્ષમાં આપનું સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટેનું એક વિશેષ આયોજન છે। કઈ રીતનું આયોજન છે અને કઈ રીતનું તમારું કામગીરી છે? અમારા સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા આ ચાલુ વર્ષ એટલે 19મા વર્ષે પણ અંબાજી જે માના દર્શને પદયાત્રીઓ જાય છે એવા લાખો પદયાત્રીઓની સેવામાં સિદ્ધહેમ સેવા કેમ્પનું 19મા વર્ષે પણ અમે બધાએ આયોજન કર્યું છે। માં અંબાજીના ધામમાં જ ફૂલ ડીશ 2 ટાઈમ ગુજરાતી ભોજન અને 24 કલાક ગરમા ગરમ ખમણ, જે ખમણ અમારા કેમ્પની ઓળખ છે। સાથે સાથે ફિઝિયોથેરાપીથી બધાની સારવાર થાય અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, આ પ્રકારની વ્યવસ્થાઓ છેલ્લા 5 વર્ષથી અંબાજી ખાતે અને બાકીના વર્ષ દોતા ખાતે આપણે બધાએ કરી છે। મહામહિમ રાજ્યપાલ ઉત્તર પ્રદેશ અને તત્કાલીન આપણા શિક્ષણ મંત્રી અને ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને તત્કાલીન એ વખતે યુવા મોરચાના અમારા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને શંકરભાઈ ચૌધરી, કેસી પટેલ, ભીખુભાઈ દલસાણીયા, આ બધાના માર્ગદર્શનથી એ વખતે અમે બધા યુવા મોરચાના કાર્યકર્તા હતા અને 2008માં શરૂ કરાયેલ આ સેવા કેમ્પ આજે પણ અવિરત એના એ જ કાર્યકર્તાઓ સાથે એ જ જોમજુસ્સા સાથે 19મા વર્ષે પણ અમે પદયાત્રીઓની સેવામાં ત્યાં કેમ્પ કરીએ છીએ। આપ સૌ મારી ભક્તોને અમારી વિનંતી છે કે જ્યારે તમે અંબાજી આવો તો અમારા કેમ્પની અવશ્ય મુલાકાત લેજો। મારા કેમ્પની વિશેષતા એ છે કે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અને સાથે સાથે અંગદાન માટેનું જે જાગૃતિ કે બ્રેન્ડેડ માણસો છે અને બ્રેન્ડેડ એ ડેથ થઈ જાય એ પહેલાં એમના જે અંગો છે એ અંગો અન્યોને કામમાં આવે કે જે એ અંગ વગર જીવન ખોવાના છે એવા કામમાં આવે અને એને જીવન મળી રહે એ પ્રકારનું અંગદાન એ મહાદાન એ થીમ ઉપર અમે ત્યાં પદયાત્રીઓ જે કોઈ આવે છે આરામ કરવા બેઠા હોય એમને પણ અમે એ માટેની જનજાગૃતિનું એક અભિયાન પણ ચલાવીએ છીએ। થેન્ક યુ।